તો બીજી બાજુ રાજકોટમાં ઠેર ઠેર ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત રેસકોર્સમાં શહેર ભાજપ દ્વારા સિદ્ધિવિનાયક ધામ ગણેશોત્સવનું આયોજન કરાયું, જેમાં રોજ વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી રહી છે। સિદ્ધિવિનાયક ધામ દ્વારા છેલ્લા 17 વર્ષથી લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં માત્ર 50 કિલો વજનના વડીલ 19 લાડવા અને બહેનોમાં 43 વર્ષીય મહિલા 10 લાડવા આરોગી વિજેતા બન્યા હતા। આ લાડુ સ્પર્ધામાં ભાઈઓમાં સરપદળ ગામના 69 વર્ષીય ગોવિંદભાઈ લુણગરિયા 30 મિનિટમાં 19 લાડવા આરોગી પ્રથમ ક્રમે વિજેતા બન્યા, જ્યારે જડેશ્વર નજીક જીવાપર ગામના 45 વર્ષીય અશોકભાઈ રાંગાણીએ 14.5 લાડવા જમીને બીજો ક્રમ મેળવ્યો હતો, તેમજ મોકાસર ગામના 75 વર્ષીય માવજીભાઈ ઓળકિયાએ 12 લાડવા આરોગીને ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો। બહેનોમાં રાજકોટના 43 વર્ષીય સાવિત્રીબેન યાદવે 10 લાડવા આરોગી પ્રથમ ક્રમ, 18 વર્ષીય કૃષ્ણાબેન સોરાણીએ 6 લાડવા જમીને બીજો ક્રમ અને 46 વર્ષના શીતલબેન ભાડેશિયાએ 5.5 લાડવા આરોગી ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો। આ લોકડાઉન મોરે હતો 7-8-10 વર્ષ થઈ ગયા અને પોરે હતો 21 લાડવા ખાધા લોણે આવ્યો 21 કેટલા લાડવા ખાધા 19 લાડવા ખાધા। કેટલા વર્ષથી ભાગ લીધો સ્પર્ધામાં કિશોરભાઈ ની ખબર હોય અને 2 વર્ષ બીજા આવડી મોટી ઉંમર છે, તમારું વજન નથી છતાં એટલો ખોરાક કઈ રીતે લઈ શકો છો? ખેતીનું કામ કરું છું એટલે। हम दोनों हस्बैंड में यहाँ पार्टिसिपेट करते हैं, तो हर साल हम फर्स्ट ही आते हैं। 5-6 साल से यहाँ खा रहे हैं लड्डू, यहाँ हम फर्स्ट ही आते हैं हर साल। बस यहाँ भाजपा द्वारा बोर्ड नंबर 3 में रहते हैं, वहाँ का कार्यकर्ता में भाजपा का। कितने लाडू आपने खाए और 10 कितनी देर में 10 लाडू? 2.5 मिनट।